જીજી હોસ્પિટલમાં પ્રાથમિક તપાસ કરતા એવી શંકાના મળ્યા છે કે આપણા ત્યાં એક એમ્પ્લોયનું જાણવા મળેલ છે કે કદાચ એમને પૈસા એમના એકાઉન્ટ્સમાં લીધેલા છે અને એ એમને કામ અહીંયા કરતા નથી, અને તે બાબતે તપાસતા એવું જાણવા મળેલ છે, અને જેને લઈને હોસ્પિટલ તરફથી FIR કરવામાં આવેલ છે. તપાસનો વિષય છે અને અત્યારે FIR લોન્ચ કરી છે, જેની આગળ કામગીરી ચાલુ છે. એક એમ્પ્લોય છે જેનું સ્વીપર ક્લાસમાં કામ કરવાનું હોય, વર્ગ 4ના એમ્પ્લોય છે, અને એમનું જે ધ્યાન રાખનાર એમ્પ્લોઈઝ જે હોય સેનિટરી ઓફિસમાં, એટલે સેનિટરી ઇન્સ્પેક્ટર હોય અને એની સાથેના બીજા કર્મચારી જે છે, એટલે એ કર્મચારીઓમાં અત્યારે પ્રાથમિક રૂપે શંકાનું પેલું થતા એટલે તપાસ માટે અને પોલીસને FIR કરવામાં આવે છે. આ બધી તપાસ કરતા ખ્યાલ આવ્યું છે, એટલે એ રીતે આપણે આ પોલીસને આગળ જાણ કરી છે અને એ લોકો તપાસ કરીને આગળની કાર્યવાહી કરશે. એટલે ગયા વર્ષમાં 5 થી 6 મહિનાનું એવું અમારા પેલામાં શંકામાં આવેલ છે તપાસ કરતા. અંદાજિત રકમ જે એમને ક્લાસ 4ને પગાર મળતી હોય એ 6-1 મહિના જેવી છે, એટલે એવું જાણવા મળેલ છે, જે લગભગ 75-80 જેવી થાય, એટલે 1000. હજી તપાસ ચાલુ છે. જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જીજી હોસ્પિટલ દ્વારા એક ફરિયાદ એમના પ્રતિનિધિ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે કે જેમાં આઉટસોર્સના વર્ગ 4ના કર્મચારીઓ જે રાખવા માટેનો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોય છે, તેમાં આઉટસોર્સના અમુક કર્મચારીઓ જે ખરેખર ફરજ ઉપર હાજર ન હોય છતાં પણ તેમના બિલો બની અને એમાં સરકારશ્રી સાથે સરકારી નાણાંના વિશ્વાસઘાતની પ્રક્રિયા થયેલી હોય, આ બાબતનું ધ્યાને આવતા હોસ્પિટલના ધ્યાને આવતા એમના દ્વારા અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જે 1 કે 2 નામો જેમાં ખોટા બિલો બનવાનું ધ્યાન આવેલું હોય એ બાબતમાં કુલ આશરે 88,873 રૂપિયાનું જે છે એ વિશ્વાસઘાત થયેલો સરકારશ્રીના નાણાં, એ બાબતની ફરિયાદ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે. અને તેમાં આઉટસોર્સના જે એમના સેનિટરી ઇન્સ્પેક્ટર હોય એ અથવા તો હોસ્પિટલના જે પણ કોઈ સ્ટાફ હોય અથવા તો જેને કોન્ટ્રાક્ટ મળેલો છે આઉટસોર્સનો એ કંપનીને એમના લાગતા વળગતા કર્મચારીઓ અધિકારીઓને બાબતના વિરુદ્ધમાં આ પ્રકારની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેની ફરિયાદ હાલ સિટી બી ડિવિઝન પોલીસમાં લેવામાં આવેલી છે અને તેમના દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી છે.